તો હલો મારા વાલા ખેડૂત મિત્રો, સ્વાગત છે ફરી એકવાર મારી યુટ્યુબ ચેનલ હાલાના ધબકારાની અંદર. ખેડૂત ભાઈ, આજે આપણે ખાસ એ ચર્ચા કરવાના છીએ કે ખેડૂતો જીરાની અંદર ક્યાંક ને ક્યાંક લૂંટાઈ રહ્યા છે. જીરા વેચવામાં ખેડૂતોને ક્યાંક ને ક્યાંક નુકસાન આવી રહ્યું છે, વેપારી લોકોને ફાયદો થઈ રહ્યો છે. તો ખરેખર ખેડૂતોને ક્યાં નુકસાન આવી રહ્યું છે અને ખેડૂતોએ તે નુકસાન ન આવે તેના માટે શું કરવું, ખેડૂત ભાઈ થોડી ખાસ ચર્ચા કરવાના છીએ. ચેનલ અંદર નવા હજી સુધી આપણી ચેનલ તમે સબસ્ક્રાઇબ ન કરી તો ખાસ અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરી નાખજો. ખેડૂત ભાઈ, હું પણ તમારી જેમ ખેડૂતનો દીકરો છું. ખાસ તો ખેડૂતનો સપોર્ટ કરે તો બસ. ખેડૂત ભાઈ, ખાસ વિડીયોની શરૂઆત કરીએ. ખેડૂત ભાઈ, હાલની અંદર જીરાના જે ભાવની વાત કરીએ તો ટોટલ યાર્ડની અંદર લગભગ 4100, 4200, 4300 સુધી જે સારું જે જીરું હોય, જે ક્વોલિટી વાળું જીરું સારું હોય, દાણા મોટો હોય તો તે જીરાના 4200, 4300 સુધી માન બજાર જઈ રહ્યું છે. બાકી નીચે આવી રહ્યું છે બજાર 3700, 3800. ટૂંકમાં જેવું જીરું ખેડૂતોનું જેવું જીરું કારી ચરબી વાળું હોય તો એ પ્રમાણે ભાવ મળે છે. એકદમ ક્વોલિટી સારી હોય તો એ પ્રમાણે ભાવ મળે છે. પણ એકંદરે ભાવ ક્યાંક ને ક્યાંક ખેડૂતોને ઓછા મળી રહ્યા છે. આ ભાવ ખરેખર જીરા માટે ઓછા છે, કેમ કે 5-7 મણ માન વીઘે નીકળે છે જીરું, જે આટલામાં ખેડૂતોને ખરેખર ખર્ચામાં પણ પોસાય તેમ નથી. એટલે આમાં ખેડૂતોએ ક્યાંક ને ક્યાંક નુકસાન પણ આવી રહ્યું છે. હવે આવા કન્ડિશનની અંદર ભાવ ડાઉન છે તો આવી કન્ડિશનની અંદર ખેડૂતોએ બે પૈસા ખેડૂતોને કેવી રીતના મળે તો તેના વિશે થોડીક ચર્ચા કરીએ. ખેડૂતો જીરા આપણે જ્યારે કાઢી ત્યારે આપણે જે જીરા હોય તે વકલ રાખવા ખાસ જરૂરી છે. જે લગભગ ઘણા બધા ખેડૂતો શું કરે છે, વાવલી અને સાફસૂફ કરીને એક જ ઢગલામાં નાખી દેતા હોય છે. પણ ખરેખર ખેડૂત ભાઈઓ, કાળું ચરબી વાળું જીરું હોય તો તેનો વકલ અલગ રાખવો જોઈએ, સારું જીરું હોય તો તેનો પણ વકલ અલગ રાખવો જોઈએ. જો ખેડૂત ભાઈઓ ભૂસી હોય તો તે પણ અલગ, એકદમ અલગ. અને તેની અંદર ઘણા ખેડૂતો વકલ નથી કરતા અને મિક્સ ભેગું કરી અને વેચતા હોય છે. હવે ઘણા ખેડૂતો અમુક જગ્યાએ ભૂલ કરે છે. હવે જે ભૂસી જે નીકળે છે તે ભૂસીની અંદર બહુ દાણા હોતા નથી, અમુક ટકા દાણા હોય છે. હવે તેની અંદર ખેડૂતો જે ડાઠી વાળું અથવા તો જે જીરું હોય તે જીરું ભૂસીની અંદર ભેળવી અને પછી વેચે છે. એનું કારણ એ ખેડૂતોનું કહેવાનું એમ થાય છે કે ભૂસીની અંદર જો આપણે જીરું ભેળવીએ તો ભૂસીનો ભાવ સારો આવે છે. પણ ખેડૂતોને એ ખબર નથી કે આપણે જે જીરું આપણે જે ભૂસીની અંદર વેચીએ છીએ, ભૂસીની અંદર ભેળવીને, તો એ ભૂસીમાં આપણે એટલો પૈસા મળતા નથી જે આપણે અલગ જીરું ના હોય ને એટલા રૂપિયા મળતા નથી. કેમ કે ભૂસી જે છે તે ઉધડમાં જાય છે. 500-700 રૂપિયામાં આપણી ભૂસી વહી જતી હોય છે. 5-7 બોરા હોય તો 500-700 રૂપિયા માંડ આવે, 150-200 રૂપિયા એમ ખેડૂત ભાઈઓ મળતા હોય છે. હવે એક આપણે બોરાની અંદર કિલો જેટલું જીરું તો વયું જ જતું હોય. તો ખરેખર આપણે કદાચ એ જીરું જે હોય તે કદાચ અલગ રાખી અને બને ત્યાં સુધી વકલ કરવા અને ભૂસીની અંદરથી પણ જીરું કાઢી લ્યો. મારું કેવું ખેડૂતોને કહેવાનું એમ થાય છે કે ભૂસીની અંદર પણ અમુક મોટા દાણા હોય છે તો ખરેખર તેને અલગ દાણા કાઢી લ્યો. તેની અંદરથી દાણા બિલકુલ ન રહેવા દો. તેને દાણા ચાયણો અથવા તો ગમે એમ કરી અને તેને અલગ કાઢો, તેનો અલગ એક વકલ બનાવો, જેથી કરીને તમને સારો ભાવ મળે ક્યાંક ને ક્યાંક. હવે ઘણા ખેડૂતો મિક્સ ભેગું કરી અને વેચે છે, પછી ભૂસી વેચતા હોય છે. તો આમાં ખેડૂતોને નુકસાની ઘણી બધી આવે છે, કેમ કે તે તો ઉધડમાં જતું હોય છે. તેનો કિલો હોય તો કિલો એમને જીરું નો જાય, ભૂસીએ જાય. હવે ઘણા ખેડૂતો પાછળની જે ભૂસી હોય જેની અંદર દાણો બિલકુલ ન હોય તો તે પણ વેચવા લઈ જતા હોય છે. તો તેવા ખેડૂતોને મારી ભલામણ છે કે તેને ભરીને રાખી દેવું. જો કદાચ હાઈ લેવલ જીરુના ભાવ પકડે તો એના થોડા ઘણા ભાવ આવે. બાકી અત્યારના સમયમાં જો તમે એકદમ નબળી ભૂસી હોય, તેની અંદર દાણો બિલકુલ ન હોય અને તમે એમને ભરીને તમે વેચવા જાવ તો શું થાય છે, પેલી વસ્તુ કે તમે વેચવા જાવ એટલે જે વેપારી વર્ગ હોય તે બંબુડી મારી અને તમારો જે બોરો, જે 22-25 રૂપિયાનો જે બોરો જે છે તે તોડી નાખે છે, બરોબર છે. અને જે આખી ભૂસીનો જે બોરો હોય તેની અંદર મિત્રો ભાવની વાત કરીએ તો 100-150-200 રૂપિયા માન ભાવ આવતા હોય છે. હવે આની અંદરથી 40-50 રૂપિયા તમારું થોડું ઘણું જો દૂર હોય તો 40-50 રૂપિયા તો એક બોરાનો ભાવ લાગી જાય, ભાડું લાગી જાય, બરોબર છે. તો એ રૂપિયા પ્લસ આપણો બોરો બગડે અને આપણી મહેનત ભરવાની, એટલે ખેડૂતોને એમાં સામે રૂપિયા જાય છે, એમાં ફાયદો થતો નથી, નુકસાની આવે છે. એટલે ખેડૂતોને મારી ખાસ ભલામણ છે કે જીરુનો વકલ બનાવો. ભૂસી હારે જીરું મિક્સ ન કરવું જોઈએ ક્યારેય. અને ભૂસી તમારે વેચવી હોય તો અલગ જ રાખવાની, અલગ જ વેચવાની. અને ભૂસીની અંદર બિલકુલ દાણો ન હોય તો તમારે ભૂસીને વેચવાની જરૂર નથી. અત્યારે ભરીને સાઈડમાં રાખી દેવી જોઈએ અથવા તો ઉકેડામાં ધરબી દેવી જોઈએ. 2 વર્ષ થાય એટલે તેની અંદર ખાતર વ્યવસ્થિત થઈ જતું હોય છે. ખાતર જેટલા પણ રૂપિયા આપણે મળતા નથી આપણે જ્યારે ભૂસી વેચીએ છીએ ને ત્યારે. તો એવું ન થાય એટલા માટે ખાસ ખેડૂતોએ થોડી કાળજી રાખવી જોઈએ, કેમ કે હાલની અંદર જીરાના ભાવ ક્યાંક ને ક્યાંક ડાઉન ચાલી રહ્યા છે. ડાઉન બજારની અંદર ખેડૂતોને જે ભૂસીના જે ભાવ જે છે તે બિલકુલ મળતા નથી.
અને એમાંય ખેડૂતો ભૂસીની અંદર જીરા ભેરવી અને વેચવા જાય એમાં ખરેખર ખેડૂતોને બહુ મોટું નુકસાન આવે છે, એટલે એવું ન કરવું જોઈએ. બીજી વસ્તુ, ભાઈ આપણા જીરાની અંદર કોઈ દાઠી કે એવો કોઈ કચરો હોય જે સ્પેશિયલ જીરું હોય, સારું જીરું હોય, જે આપણે થ્રેસરમાંથી કાઢ્યું હોય અલગ, જે મેન ઢગલો હોય, તો તેની અંદર પણ વાવલી અથવા તો થ્રેસરની અંદર તેને ક્લીન કરીને લઈ જવાથી આપણે સારો બેનિફિટ મળે છે. કેમ કે 100-150 રૂપિયા સીધા આપણા જીરાના પ્લસ થઈ જતા હોય છે મણે. એટલે આવું કરવાથી આપણે ક્યાંક ને ક્યાંક ફાયદો થાય છે. અથવા તો આપણે થ્રેસર આપણે ન મેળ આવતો હોય તો આપણે વાવલી નાખવાનું, એક બે દિવસ થાય આપણે વાવલતા, વ્યવસ્થિત તમે વાવલી નાખો, તેની અંદર ભૂસી પણ અલગ કરી નાખો, તેની અંદર જે દાઠી હોય તે પણ અલગ કરી નાખો, કાકરી હોય અમુક ટકા તો પણ તે પણ ચોખ્ખી થઈ જતી હોય છે. એટલે કે વાવલી અથવા તો ચાયણાના મદદથી તમે તેને ચારી નાખો તો પણ જીરું સારું જીરું હોય તે અલગ કરવું જરૂરી છે. આવી રીતના તમને કરવાથી જીરાની અંદર જે ભાવ જે મિત્રો નબળા જે ભાવ અત્યારે ચાલી રહ્યા છે તેની અંદર ખેડૂતોને 2 પૈસાનો ફાયદો થાય એવી શક્યતા છે. એટલે જે ખેડૂતોને જીરા જે વેચવા હોય અત્યારે તેને એકદમ ક્લીન કરીને લઈ જવા, વોકલ કરીને લઈ જવા. એટલે ખાસ ખેડૂતોને મારી ભલામણ છે કે આવું કરવાથી આ જે જીરાનો જે ભાવ જે આપણે ઓછો મળે છે ત્યાં સારો એવો ભાવ ખેડૂતોને મળે અને ખેડૂતોને 2 પૈસાનો ફાયદો ક્યાંક ને ક્યાંક થઈ શકે એમ છે. હવે ખેડૂતો ભાવની જો વાત કરીએ જીરાની, તો ખેડૂતો ભાવ હમણાં કોઈ એવી મોટી તેજી આવે એવી કોઈ શક્યતા અમને લાગી રહી નથી. એટલે જે ખેડૂતો પાસે જૂના જીરા પડ્યા છે તેની અંદર વાતરી પડી જાય છે અથવા તો બગડી રહ્યા છે તેવા ખેડૂતોને મારી ભલામણ છે કે તમે જૂના જીરા બિલકુલ રાખશો નહીં, હવે વેચી નાખશો. કેમ કે હજી થોડોક સમય સુધી કોઈ મોટું બજાર કોઈ અપ થાય એવી કોઈ શક્યતા લાગી રહી નથી. એટલે ખાસ ખેડૂતોને મારી ભલામણ છે કે જૂના જીરા તમે વેચવા હોય તો વેચી નાખો, તેની અંદર કોઈ ભાવ ચડે તો પણ કોઈ એવો મોટો ફાયદો ન થાય. કેમ કે જૂના જીરા હોય છે તેની અંદર આપણે હંમેશા દિવસે ને દિવસે જેમ આપણું જૂનું જીરું થતું જાય તેની અંદર વાતરી પડતી જતી હોય છે અને આપણે નુકસાની આવતી હોય છે. એટલે કે વજન પણ ક્યાંક ને ક્યાંક ઓછો થતો જતો હોય છે. એટલે ખાસ ખેડૂતોને મારી ભલામણ છે કે જે ખેડૂતો પાસે જૂના જીરા પડ્યા છે તેવા ખેડૂતોએ હવે જીરા વેચી નાખવા જોઈએ. કોઈ મોટી તેજી હમણાં આવે એમ નથી. ખેડૂતો કોઈ પણ હલચલ થશે જીરાની અંદર, કોઈ મોટી તેજી આવવાની શક્યતા થશે તો તરત જ અમારા યુટ્યુબ ચેનલના માધ્યમથી ખેડૂતો સુધી સંદેશ પુગાડવાની મિત્રો કોશિશ કરશું અમારા યુટ્યુબ ચેનલના માધ્યમથી. તો ખાસ ખેડૂતો માહિતી આજ આટલી હતી. ખાસ ખેડૂતો માહિતી જો સારી લાગી હોય તો ખાસ અમારો વિડીયો શેર કરી નાખજો ખેડૂતો સુધી. અને ખાસ ખેડૂત ભાઈઓ વિડીયો લાઈક આપશો અને સાઈડમાં હાઈપનું નિશાન આવશે જે દબાવવાનું ભૂલશો નહીં, જેથી કરીને અમારી યુટ્યુબ ચેનલને ક્યાંક ને ક્યાંક ગ્રો મળતો રહે. તો ખેડૂત ભાઈ બસ હાલ મને હાલાર મિત્રો મળીએ અવનવા વિડીયો સાથે. ત્યાં સુધી મારા વાલા ખેડૂત મિત્રો રજા આપશો.